હિંમતનગર ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સાયકલ યાત્રા યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વહીવટીતંત્ર સહિત સ્થાનિક લોકો જોડાયા હતા। હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન નેશનલ સ્પોર્ટ ડે 2025 નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ રેલીની શરૂઆત થઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પોલીસ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। તો આ રેલીમાં સ્થાનિક ધારાસભ્ય, 2 સાંસદ, પોલીસ સ્ટાફ અને વહીવટીતંત્ર સહિત સ્થાનિકોએ આ સાયકલ રેલીમાં જોડાયા હતા। ધારાસભ્યએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનો નારો છે કે ઇન્ડિયા ફિટ રહે, તે માટે આજે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે આ સાયકલ રેલી યોજાઈ હતી। જે કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજરોજ મેજર ધ્યાનચંદના નામ પરથી નેશનલ સ્પોર્ટ્સ ડે છે એના ઉજવણીના ભાગરૂપે આજે આપણું શરીર ફિટ રહે એટલે મોદી સાહેબે જે આપ્યું છે ને નારો કે ઇન્ડિયા ફિટનેસ, એ અન્વયે આજે એક સાયકલ રેલીનું આયોજન હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી એ જે યાત્રા છે એમાં આજે એને સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રી રમીલાબેન બારાએ લીલી ઝંડી આપી અને શુભકામનાઓ પાઠવી અને મોટી સંખ્યામાં હિંમતનગર અને આજુબાજુના લોકોએ એમાં મોટી સંખ્યામાં ભાગ લીધો અને જે એક સ્પોર્ટ્સ ડે નિમિત્તનો જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમને જે આખા દેશ લેવલે પણ ઉજવાઈ રહ્યો છે અને એમાં ગુજરાત રાજ્ય એ રમતગમત ક્ષેત્રે ઘણું આગળ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે પૂરી સગવડો છેક નીચેના સ્તર સુધી, તાલુકા સ્તર સુધી આપેલી છે ને આપવાની પણ છે। એટલે અહીંના જે યુવાનો, સાબરકાંઠા જિલ્લાના યુવાનો આમાં વધારેમાં વધારે લાભ લે, શહેરીજનો પણ ફિટ રહે, કારણ કે ફિટ શરીર હોય તો જ આપણું તંત્ર, માનસિક તંત્ર કે શારીરિક તંત્ર બધું બહુ સારી રીતે ચાલે। એટલે સરસ મજાના વાતાવરણમાં આજે આ સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સાહેબ, નગરપાલિકા માનનીય પ્રમુખશ્રી, પ્રાંત અધિકારી શ્રી, અધિકારી મિત્રો, રમતગમત અધિકારી, ડીવાયએસપી પાયલબેન, એવા ઘણા બધા સરકારી કર્મચારીઓ પણ અને અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આજના શુભ દિને સ્પોર્ટ્સ ડે નિમિત્તે આખા સાબરકાંઠા જિલ્લાના તમામ રહેવાસીઓને અમારા બધાના તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું।